છે ને આજે તમે સિનેમાઘરની મુલાકાતે આવ્યા છો, શું કહેશો? મારું નામ છે અંકિત સખિયા. હું લાલા ફિલ્મનો ડિરેક્ટર છું અને ખાસ આજે નડિયાદની મુલાકાત લીધી છે. અમારા પરમ મિત્ર જીત પટેલ, જે આ ફિલ્મના બેકબોન છે અને વન ઓફ ધ હિડન પ્રોડ્યુસર છે, અને એ એસડી દાદા, કે જેમનું આ થિયેટર છે, તો ખૂબ જાણીને આનંદ થયો કે અમારી માટે તો મંદિર છે થિયેટર. અને ખાસ અમે લાલાની મુલાકાત નડિયાદ ઓડિયન્સના રિએક્શન લેવા માટે આવ્યા હતા, અને ખૂબ ઓડિયન્સ અહીંયા લાલાને પ્રતિસાદ આપી રહ્યું છે. તો એની માટે નડિયાદના લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને જય મહારાજ. આ વિચાર કેવી રીતે તમને આવ્યો અને આપણું આજે મૂવી બન્યું? અત્યારે તો એટલી ઊંચાઈ પર પહોંચી ગયું છે કે ઘરની અંદર એક જ નામ ચાલે છે, આપણે લાલો જોવા જઈએ. કેવી રીતે તમે વિચારો, કેવી રીતે આખી મૂવી બનાવી? આ વિચાર તો પ્રભુ કૃપા થઈ છે. આમ જોવા જાય તો અમારું બહુ એક સિમ્પલ થોટ હતો કે એક માણસ ફાર્મમાં હોય તો એની સ્ટોરી શું હોય. તો ધીમે ધીમે એમ થયું કે અચ્છા, એને ભગવાન બચાવવા આવે તો કઈ રીતે આ બધું થાય. તો ડે બાય ડે, બ્રિક બાય બ્રિક આ સ્ટોરી કેને કે સ્વરૂપ લેતી ગઈ. ને આજ તમે જોઈ શકો છો, એકવાર આમ તમે બતાવી દો કે આજે કેટલું ક્રાઉડ એકારે બધું કેને કે ફિલ્મ જોવા માટે આવ્યું છે. હોલીવુડ બોલીવુડને પણ અત્યારે ટક્કર મારે એવી આ ગુજરાતી મૂવી કહેવાય ને આટલી સારી એને કમાણી પણ કરી. કેવું તમને ફીલ થયું? ખૂબ જ સરસ ફીલ થઈ રહ્યું છે અને ગ્રેટફુલ થિંગ્સ કે ભાઈ આપણું ગુજરાતી એક અલગ ઊંચાઈએ જઈ રહ્યું છે. ગુજરાતી સિનેમાનો આ વિજય છે. લાલો ફિલ્મના વિજય કરતા ગુજરાતી જનતાનો વિજય છે. અને હરેક ગુજરાતી આજે પ્રાઉડ ફીલ અનુભવે છે કે આપણી ફિલ્મ અહીંયા સુધી પહોંચી શકે. હજી તો કેટલી આગળ જશે એ પ્રભુને જ ખબર છે. એના પછી કોઈ બીજી ફિલ્મ બનાવવાની ઈચ્છા કરી? હા, હજી તો લાલાને દેશ વિદેશ લઈ જવો છે. જ્યારે ફિલ્મની શરૂઆત થઈ હતી ત્યારે બહુ લિમિટેડ શો હતા. આજે 6000 સ્ક્રીનમાં અમારી લાલો લાગી રહી છે. એટલે આ કહું ને કે ગુજરાતી સિનેમાનો ભવ્ય અલૌકિક વિજય છે, પ્રેક્ષકોના પ્રેમનો અલૌકિક વિજય છે. અને હજી તો આ કેટલું આગળ જશે એનું પ્રભુને જ ખબર છે કે કેટલું વિરાટ સ્વરૂપ લે છે. અને 22 કન્ટ્રીમાં અત્યારે ઓપન થઈ છે. હજી ધીમે ધીમે બધી કન્ટ્રીઓ ખુલી રહી છે. એમાં તો મૂવી છે, આગળ કોઈ બીજી લેંગ્વેજમાં કેવું કંઈ કરવાની કોઈ ઈચ્છા નથી? એટલે હા, અત્યારે હિન્દીમાં પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેનું ડબિંગ થઈ ચૂક્યું છે. અને હજી ઘણી બધી લેંગ્વેજમાં કરવાની ઈચ્છા છે. જોઈએ ડે બાય ડે કઈ રીતનું એની ટેરિટરી ખુલતી જાય છે. અને ફિલ્મ બહુ સ્મોલ બજેટથી બની હતી અને આજે ભગવાનની દયાથી ઘણું કેને કે વિશાળ રૂપ લઈ લીધું છે. આજના દિવસમાં એક 60 કરોડનું કલેક્શન ફિલ્મ કરી ચૂકી છે. તો ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ કહી શકાય અને એઝ અ ગુજરાતી તરીકે એક પ્રાઉડની મુમેન્ટ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.